હે પ્રભુ, આ જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત મારાથી કરજે. જીવન એક પુસ્તક છે, દરરોજ એનું નવું પાનું વાંચવા તૈયાર રહો. સમય એ જ સંપત્તિ છે, તેનો સદુપયોગ કરો. મા બાપની સેવા એ જ સાચી પ્રાર્થના છે. સાચા મનુષ્યની ઓળખ તેના કર્મોથી થાય છે. જ્ઞાન એ એવી સંપત્તિ છે જે કદી ચોરાઈ શકતી નથી. આજનો દિવસ કંઈક નવું શીખવાની તક આપે છે. હંમેશા ચિંતામાં જીવવા કરતા ચિંતાનો ઉકેલ શોધવો શ્રેષ્ઠ છે. જીવનમાં સંતોષ એ જ સાચું ધન છે. આપણો ક્રોધ એ જ આપણો શત્રુ છે, તેને કાબૂમાં રાખો. પ્રયત્નો વિના કશું પ્રાપ્ત કરી શકાતું નથી. માફ કરવું અને ભૂલી જવું એ જીવનને સરળ બનાવે છે. મનની શાંતિ એ જ સાચું સુખ છે. મીઠી વાણી હૃદયને હળવું કરે છે. મુખમાંથી મીઠા વચનો બોલો, કારણ કે તે જ આપણી સાચી ઓળખ છે. સફળતા વિચારોથી શરૂ થાય છે અને પ્રયત્નોથી પૂરી થાય છે. જીવનમાં નિષ્ફળતાઓ પણ કંઈક શીખવી જાય છે. સમયથી મહાન ગુરુ કોઈ નથી. માફ કરવું એ મનની શાંતિનો માર્ગ છે. સત્ય અને અહિંસા એ જીવનના સાચા માર્ગ છે. મુશ્કેલીઓ તમને તોડવા નથી આવી, પણ ઘડવા આવી છે. બાળકો પ્રત્યે પ્રેમાળ બનો, પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનો. મનની શાંતિ એ જ જીવનનું સાચું સુખ છે. માણસના ગુણો જ તેનો સાચો પરિચય છે. પ્રેમ અને સંસ્કાર એ જીવનના સૌથી મોટા શૃંગાર છે. વિચારોને સકારાત્મક બનાવો, જીવન સ્વયં સકારાત્મક બનશે. સાહસ વિના સફળતા અસંભવ છે. સારા વિચારો સારા કાર્યોનો જન્મ આપે છે. માત્ર સંજોગો નહીં, તમારી મહેનત જ તમારા ભાગ્યનું સર્જન કરે છે. બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે. સત્યની સાથે ચાલતા રહો, હંમેશા તમારી જીત થશે. વિચાર સારા રાખો, જીવન સારું બનશે. કોઈના દુઃખમાં સિંહ બનીને લડશો તો જીવનમાં હંમેશા વિજય તમારો જ રહેશે. તમારા કરતા ઓછા નસીબવાળા તરફ દયા રાખો. કોઈ પણ કાર્યમાં જીત મેળવીએ છીએ તો ડર છોડી દો. જે સ્વયં બદલાય છે તે જ જગતને બદલી શકે છે. નિષ્ફળતાથી ડરો નહીં, તે સફળતાની ચાવી છે. મનુષ્યના વિચારો જ તેના જીવનનું નિર્માણ કરે છે. હંમેશા સત્યના માર્ગ પર ચાલો, ભલે રસ્તો મુશ્કેલ લાગે. આજે કરવાનું કામ કાલ પર ના છોડો. શ્રદ્ધા સાથેના કાર્યથી સદાય સફળતા મળે છે. સમય સત્ય સિવાયની દરેક વસ્તુઓને કચરા પેટીમાં નાખી દે છે. જીવન એક તક છે, તેનો ઉપયોગ સારા કાર્યો માટે કરો. બદલાની અપેક્ષા વિના બીજાને મદદ કરવી તેનું નામ દાન. જીવનમાં મોટામાં મોટું યશ એ છે કે તમે બીજા માટે ફાયદાકારક છો. સત્યનો માર્ગ કઠિન હોય છે, પણ તે જ સાચો માર્ગ છે. જ્યાં દિલગીરી હોય ત્યાં દયા હોય છે. સારા વિચારો સફળતા તરફ દોરી જાય છે. સલાહની સૌથી વધુ જરૂર હોય તેમને જ એ સૌથી ઓછી ગમે છે. જેવી આપણી દ્રષ્ટિ તેવી આપણી સૃષ્ટિ. ધીરજ રાખો, પરિસ્થિતિઓ સમયસર સુધરી જાય છે. જે સમયનું મહત્વ જાણે છે તે જીવનમાં ક્યારેય પરાજય પામતો નથી. હાર એ અંત નથી, નવી શરૂઆત છે. સમય કિંમતી છે, તેને વેડફો નહીં. ક્રોધ એ મનુષ્યનો શાંતિનો શત્રુ છે. બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર. 1000 માઇલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાથી શરૂ થાય છે. સાચા ખોટાને પારખી શકવાનો વિવેક એ જ સાચું શિક્ષણ. સાચો દોસ્ત સુખોનો સરવાળો કરે છે અને દુઃખોની બાદબાકી. બીજાને સુખી કરવાની ભાવના રાખનાર ક્યારેય દુઃખી થતો નથી. ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે. જેની પાસે માના સ્તર સુધી જઈને સમજાવવાની શક્તિ છે એ માસ્તર. મુહૂર્ત નહીં, પણ મહેનત પર ભાર મૂકો. લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે. શાળા એ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્ર છે. માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. નથી તેની ચિંતા છોડશો તો છે તેનો આનંદ માણી શકશો. પહેલું ભણતર એ જ છે, સભ્યતાથી બોલતા શીખવું. શિક્ષક એ વિદ્યાર્થીનો માર્ગદર્શક છે. સન્માન વ્યક્તિનું નહીં, પણ તેના સ્થાનનું થતું હોય છે. જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહીં કરવામાં સૌથી મોટું જોખમ છે. મન વિનાની પૂજા પણ મહાપાપ છે. અઘરું કામ આવતીકાલે નહીં, આજે જ શરૂ કરો.
અમીર હોવા છતાં જેની ધન લાલસા ઓછી નથી થઈ તે સૌથી વધુ ગરીબ છે. શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે. જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે. ક્રોધ મનુષ્યના ઉજ્જવળ ભવિષ્યને બગાડે છે. આ દુનિયામાં આપણું કંઈ જ નથી સિવાય કે સમય. આજનું કામ આજે જ કરો. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. આવેલ તકને ઝડપી લો, એમાં જ તમારું ભાગ્ય છે. ધન એ જરૂરી છે પણ સર્વસ્વ નથી. આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે. ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે. ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોર વચન, આ 4 વસ્તુથી હંમેશા દૂર રહેવું. આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે. ગજિયો એ દુર્બળતાનું હથિયાર છે. કામ કરવાનો વિચાર આવતા જ જેને થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ છે. જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. ક્રોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે. ખુશી એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. શ્રદ્ધા અને પ્રેમ ક્યારેય પરાણે પેદા કરી શકાતા નથી. જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે. ગુસ્સાની એક ક્ષણ સંભાળી શકશો તો પસ્તાવાના 100 વર્ષથી બચી જશો. આનંદ અને શાંતિ એ સાચા ધન છે. ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. જાતને બદલશો તો આખું જગત બદલાઈ જશે. માનવતા એ જીવનનો શ્રેષ્ઠ ધાર્મિક સ્તંભ છે. ક્રોધ અને હિંસાથી સદાય દૂર રહો. જીતવાનું ક્યારેક પણ શીખવાનું દરેક વખતે હોય છે. જીવન એક અનુભવ છે, તેને માણતા શીખો. જે એકલો પ્રવાસ કરે છે તેની ઝડપ સૌથી વધારે હોય છે. જે ખોટું શીખવતી નથી તે માતા. જીવનમાં અવગુણ એ નાવમાં પડેલા કાણા જેવો છે. શ્રમ વિના સફળતા શક્ય નથી. જે તક ગુમાવે છે તે સફળતાને પણ ગુમાવે છે. મૌન એ શ્રેષ્ઠ જવાબ છે. જે મળે તે ગમે એનું નામ સુખ. જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો. સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે. જે વ્યક્તિ એકાંતમાં તમારો દોષ બતાવે તે તમારો સાચો મિત્ર છે. જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે? જો એકવાર બોલતા પહેલા 2 વાર વિચારશો તો તમે સારું બોલશો. નાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે. તમે આળસને માત્ર આજ આપશો તો તે તમારી કાલ પણ ચોરી જશે. તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે. દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે. નસીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે. પુસ્તક અંતકરણને ઉજ્જવળ કરે છે. પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યનો જનક છે. આળસ માનવીનો મહાન શત્રુ છે. મનની દુર્બળતાથી મોટું કોઈ પાપ નથી. મનુષ્ય જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બને છે. મનની શાંતિ એ જીવનનું સૌથી મોટું સુખ છે. મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન છે. મળેલા ધનથી જે સંતુષ્ટ છે તેના માટે સ્વર્ગ અહીં જ છે. મહેનત રૂપી સોનેરી ચાવીથી ભાગ્યના દ્વાર ઉઘાડી શકાય છે. સફળતા એને જ મળે છે જે પરસેવો પાડે છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે. વિશ્વાસ એ જીવનનો સૌથી મોટો આધાર છે. સારા વિચારો સારા જીવનનો આધાર છે. જીવનમાં ક્યારે એવું ન વિચારો કે તમે એકલા છો, કારણ કે ભગવાન હંમેશા તમારી સાથે જ છે. નમ્રતા જીવનને સુંદર બનાવે છે. ઈમાનદારી એ શ્રેષ્ઠ નીતિ છે. સમય એ સૌથી કિંમતી વસ્તુ છે. સમયનો સદુપયોગ કરો, કારણ કે સમય પાછો નથી આવતો. સત્યના માર્ગ પર ચાલતા રહો, સફળતા ચોક્કસ મળશે. પ્રેમ અને કરુણા જ સાચા માનવની ઓળખ છે. કોઈની મદદ કરવી એ જીવનનો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. એકતા અને પ્રેમ જીવનના પથ પર હંમેશા જીતે છે. સંતોષ એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. મહેનતનું ફળ સદા મીઠું હોય છે. આપણું વર્તન જ આપણા ભાવિ જીવનની તસવીર છે. વિચાર સારા હશે તો જીવન સારું બનશે. મહાન લોકોના વિચારોથી જીવનને એક સાચી દિશા મળે છે. દરેક નિષ્ફળતા એ સફળતાની નવી શરૂઆત છે. જિંદગીમાં ક્યારે હાર ન માનો. એક દિવસ તમે જે શીખ્યા છો તે જીવનમાં ઉપયોગી થશે જ. આખું જીવન એક પાઠ છે અને દરેક દિવસ તેનો એક ભાગ છે. કોઈનું ભલું કરવાની તક આવે ત્યારે તે ગુમાવી ન દેવી. સફળતા હંમેશા મહેનતની સાથે મળે છે.
દુનિયા બદલવાની ઈચ્છા હોય તો પહેલા પોતાને બદલવાનું શીખવું. જે વ્યક્તિએ ક્યારેય પણ ભૂલ નથી કરી તેણે ક્યારેય કશું કરવાનો પ્રયત્ન નથી કર્યો. માણસની મહાનતા તેના કાર્યોમાં છે, શબ્દોમાં નહીં. શિક્ષણ એ માનવ જીવનની શ્રેષ્ઠ મૂડી છે.